નલ અગ્નિ થઈને આવ્યો, બધું બાળવા લાગ્યો। ઈ કનૈયાની 6 વર્ષની ઉંમર, હળાડ અગ્નિનું પ્રભુ પાન કરી ગયા। જો ઈ કામ તેદી એને ન કર્યું હોત ને તો આ પૃથ્વી ઉપર કોલસા સિવાય કઈ ન હોય। ઇન્દ્ર રાજા કોપાયમાન થયો, 12 મેઘને મુસળધાર વરહાવા લાગ્યો। ઈ કનૈયાની 7 વર્ષની ઉંમર, કસલી આંગળીએ ગિરિરાજ ધારણ કરીને જલ રોકી દીધું। ઈ કામ તેદી એને ન કર્યું હોત તો આ પૃથ્વી ઉપર આપણે તો ન હોત, પણ એકલું જલ જ હોત। તો ઈ કનૈયાએ આવો દેહ આપ્યો, આટલું આપણું રક્ષણ કર્યું, તો હજી એને ભૂલીને અભાગની નીંદરને માન આપવા માટે વિચાર આવે। હાય હાય, એ મારા આંગળી સિંધાનો ગુણ જિંદગી ભર નથી ભૂલતું। તો એને આટલું આપણા પાછળ દુઃખ વેઠું આવું કામ કર્યું, છતાં ઈ પ્રભુ ભૂલે। ઈ પ્રભુ અહીંયા બિરાજતા હોય ને આપણે ગોદડા વડીને હોઈ જાય। नहीं कोई भूप 33 करोड़ देव 56 कोटी यादवो कोई रक्षण न कर्યું અને એ 7 વર્ષના કાનુડાએ રક્ષણ કર્યું। ઇન્દ્રએ કોપ કર્યો બ્રજ ઉપર રાખનહારો નહીં કોઈ ભૂપ। અર્જુનની ઘોડે આપણા રૂવાડે કૃષ્ણ કૃષ્ણ અવાજ આવવો જોઈએ। છોટુભાઈ હું તો એ વિચારું, ઇન્દ્રએ કોપ કર્યો બ્રજ ઉપર રાખનહારો નહીં કોઈ ભૂપ। સુર કહે ઈ કૃપા ભઈ કાનન કી ગિરિવર તબ ધારના રે વારી જાઓ રે। આહ સુર કહે ઈ તો કૃપા ભઈ કાનન કી ગિરિવર। ત્રીજે માસે જોતા જોતા ઓલા સંતાસુર ને માર્યો રોતા। ભાઈ ગાડું અને પોતે નો આવ્યા આલમાં। એવું કૌતક દિશે નંદરાય તમારા લાલમાં।
વસાસુર વાયુ થઈને આવ્યો. ભગવાન આંગણામાં ઘોડિયામાં હિચકતા હતા. વાયુ એટલે પવન સીધો હતો, પણ ઘુમરા મારતો મારતો વિટોળિયો થઈને આવ્યો. ભગવાનને આકાશમાં લઈ ગયો. એને એમ થયું કે હું કઈક ફાવી ગયો, પણ ભગવાને પ્રથમ આવતો તો તઈએ એને કીધું, ભાઈ તું પવન છો ને સીધો હાલવા વાળો છો, સીધો હાલ. ઘુમરે પડમાં એ ઘુમરે પડ્યો એ દીકરો કોઈ સુખી નથી. વસાસુર વાયુ થઈ આવ્યો, જાણે મનમાં હું બહુ ફાવ્યો. એ ત્યાંથી પકડી પછાડી નાખો કુંડાલ મારે. કૌતકી છે નંદ રાજ મારા લાલ મારે. કૌતકી છે નંદ રાય તમારા લાલ મારે. કૌતકી છે જોતા મારું હૈયું હર ખાય. નિરખતા મારું લોચનીઓ લલચાય. એવું રૂપ હે રસિયા. ભારતની જૂની સંસ્કૃતિ. આ કીર્તન ક્યારે ગવાણું, શા માટે ગવાણું? આ તો પ્રફુલભાઈ નો આગ્રહ છે, મારે સીડી કેસેટ કરવી છે, એટલે બધા નિશાન આપીએ છીએ. બધા નિશાન એક રાતમાં પૂરું ન થઈ રહી, રાત થઈ રહી. હા, એટલે કહું સુધી ધન્યવાદ છે. ભારતની જૂનામાં જૂની સંસ્કૃતિ આપણા માટે પવિત્ર બનાવવાનું સાધન તો ટાણાના સમયના કીર્તનનું નિશાન. આ કીર્તન છે સવારમાં પ્રાતકાલમાં બ્રજના જીવો યમુનાજી જલ ભરવા માટે નીકળે છે. જગતના નાથ આડા ફરીને એને દર્શન આપીશ. દર્શન શા માટે આપ્યા? કે એનું કીર્તન ગાતા હતા, ગુણગાન કરતા હતા. જે પ્રભુનું ગુણગાન માણસ કરવા ધારે ને તો એને જગતના નાથ મળે ને મળે. ભગવાન કોઈનું ઋણ રાખતા નથી. દ્રુપદીજી આગલા જન્મમાં ખાલી એક 9 તાતણાનો લીરો બાંધ્યો ભગવાનની આંગળી. 999 શીર પૂર્યા બીજે જન્મ. એટલા માટે બ્રજના જીવો પનઘટ જલ ભરવા માટે જાય છે તો પ્રભુ આડા ફરીને દર્શન આપીશ. જે કામમાં જે કીર્તન. હું બધાને વિનંતી કરું છું, જલ ભરવાનું કામ, વડીલોના સમયમાં સાસ ફેરવાનું કામ, વડીલોના સમયમાં અનાજ દળવાનું કામ, દરેક કામોમાં કીર્તન. અને ઈ કીર્તન ગાતા જગતના નાથે દર્શન આપ્યા છે. પણ હવે દળવાનું તો ગયું, સાપ દબાવી દેવાનું. સાસ ભરવાનું ગયું, એ સાપ દબાવી દેવાનું. જલ ભરવા જવાનું ગયું, એ હવે ઘરના ઘર ને ફરિયામાં નળ ને છોકરા લાઈન સર ને બધું પૂરું થઈ ગયું. હવે ભગવાનના દર્શનના તો નિશાન આપણે માટે મનસુખભાઈ એક રહ્યા નથી. પણ એક નિશાન છે કે જો આવી જૂની સંસ્કૃતિ જો મનોર્થ કરીએ અને એમાં જો કીર્તનો ગાવાને સાંભળવા મળે તો આપણો હિન્દુત્વ જળવાઈ રહે. નહીતર આપણે દુઃખી થાય. આપની જૂની સંસ્કૃતિ આપણા હાથમાંથી વહી જશે. એટલા માટે આ સમયનું આ કીર્તન. હાલો.
જોતા મન હર ખાય એની રખતા હર લોચનિયો લલચાય ભગવાને માનવ શરીરમાં આંખ આપી છે પ્રભુને નિરખવા માટે હો, નિંદર કરવા માટે નહીં હો. નિરખતા લોચનિયો લલચાય એવું રૂપ રસિયાનો હૈયો હર ખાય નિરખતા લોચનિયો લલચાય એવું રૂપ રસિયાનો એવું રૂપ જોતાને મારું યુહર ખાય ઈ રખતા લોચનિયા લલચાય એવું રૂપ રસિયાનો જોતાને મારું હૈયું રે હર ખાય મરવા ગઈ તી પાણી મરવા ગઈ તી પાણી દયાનંદ કુંવરમાં લોભાણી હવે મારી ધીરજ મારી ધીરજ છૂટી જાય એવું રૂપ હે રસિયાનું ધીરજ છૂટી જાય એવું રૂપ રસિયાનું ભરવા ગઈ તી બાણી જોયા નંદ કુંવરમાં લભાડી હવે ધીરજ આની છૂટી
પે વિકળાયો એના હાથ પે વિકળાયો તો એને કાંઈ નો કહેવાય. તો એને કાંઈ નો કહેવાય. નો કહેવાય શું કરવા? ભગવાન છે એટલે. પણ એમ નથી ધીરુભાઈ, આપણે એને કાંઈ કહી શકીએ એવું જિંદગીમાં કાંઈ કર્યું જ નથી. હે દ્રવવાસમાં બોલ દીધા હતા કે હું શ્વાસે શ્વાસે તમારું નામ લઈશ. હવે આપણે દિવસમાં કેટલી વાર એનું નામ લેતા હઈશું એને ખબર હશે. પાલવ મારો જાય એના હાથ પે વિકળાયો તો એને કાંઈ નો કહેવાય. એવું રૂપ રસિયાનો જોતા હૈયું મારું હરખાય. મારો ઝાલો ફલમ મારો ઝાલો એના હાથ પે વિખરાયો એના હાથ પે વિખરાયો. હા તોય એને કાંઈ નો કહેવાય. તોય એને કાંઈ નો કહેવાય. એવો રૂપ રસિયાનો જો તારે મારું હૈયું ને હરખા. મને મારી છે કટારી, મને મારી છે કટારી, પણ તોય લાગે છે મને પ્યારી. એના જીવન કેવાય છે, સહનશીલતા કેટલી છે. કટારી મારી છતાંય હારું કર્યું એમ કહેવાય. અરે એને ભગવાને માણસનો અવતાર આપ્યો તો ધીરુભાઈ, આપને ભગવાને માણસનો જ અવતાર આપ્યો છે. આપને તો ખાલી કોક સંબંધી હસતા હસતા ખાલી એમ તો તું કે તો આપણે આ ઘુમરો મારી જાય. અને વેવાઈની ગીરે જ્ઞાન સા નો પાયો તો હક પણ જોતો. મારી છે કટારી તો લાગે છે મને પ્યારી. વળી મુખડો મધુર 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 મલકાય. મુખડો એ મુખડો મધુર 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 મલકાય. એવું રૂપ હે રસિયા, રૂપ રસિયાનું એમ. સોકલી વાળા બાપા, એ બાપા સોકલી ગામ વાળા બાપા, મારી છે કટારી તોય લાગે પ્યારી પ્યારી.
મુખેનું મધુર મધુર મલકાય મુખેનું મધુર મધુર મલકાય એવો પરસિયાનો પારે મારે થયું રે હરખા મારી છે કટારી મારી છે કટારી મારી છે કટારી કોઈ લાગે મને પ્યારી મારી જે કટારી કોઈ લાગે પ્યારી મારી જે કટારી મને લાગે પ્યારી પ્યારી ના મારી જે કટારી મને લાગે પ્યારી પ્યારી કે મુખડો મધુર મધુર મલકાય મુખડો મધુર 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 મલકાય એવો પરસિયાનો મારા મન રહે જાની રખવા લોચનિયા લોચનિયા લાલ ચાય એવું રૂપ રસિયાનો પરસિયાનો સાસરીએ ના સહાય હવે પિયરીએ નો રેવા હવે સાસરીએ ના સહાય હવે પિયરીએ નો રેવા મારું મન મારું મન વ્યાકુળ વ્યાકુળ થાય આવું દુઃખ કોને રે કહેવાય એવો રૂપ રસિયાનો રૂપ રસિયાનો એવો પિયરીએ ન પછાય આવું દુઃખ કોને જઈને કહેવાય મને એના વ્યાકુળ વ્યાકુળ થાય મને એના વ્યાકુળ વ્યાકુળ આવું દુઃખ કોને જાય
રહેતી વાલા રે વાલા સાની સાની રહેતી અંતરનો પ્રેમ એ પરવારી જાતી આ અંતરનો પ્રેમ વારી પ્રેમ ભરી જાતે રૂપ રસિયા મનડા હેરી જાય મારા મનડા હેરી જાય નિરખવા લોચનિયા લાલ જાય એ રૂપ રસિયા રૂપ રસિયા રૂપ રસિયા રૂપ રસિયા યારે કી સાહેબ હાલો રાવલ છે રાવલ રંગીલી રંગીલી રાવલ ચલો ને પિયા पिया चलो चलो ने पिया रंगीली रावल चाहिए चलो पिया पिया चलो रंगीली रावल चाहिए रंगीली रावल चाहिए चलो पिया रंगीली रावल चाहिए हार हार ओठी गाड़ा दियो आडो हाँ करो पण आई थी जाओ मां आया रियो हाँ चलो रंगीली रावल रावल रंगीली चलो
सुभान नंद के कीर्ति कुखसी रही है आप कीर्ति कुखसी रही है चलो तीरंग ફૂલે ફિરે સબ ગોપયો પશો ગોપ ગોપ એટલે તો ગોવાળિયા પણ ઓપ એટલે શું એ તમને આદમીને ન ખબર હોય ફૂલે ફિરે સબ ગોપયો પશો કર કર બજત બધાઈએ બજત બધાઈએ બજત બજત બધાઈએ फूले फिरे गोप समाप्सा फूले फिरा गोप समाप्सा घर बजत बधाइए घर घर बजत बधाइए घर घर दे નાચત નાચત માનોની નાચત એવી મહામોદસો માનોની નાચત और मोती नाचो पुरैये चलो पिया पिया चलो रंगीली रावल रावल रंगीली चाहिए चलो पिया रंगीली रावल चाहिए रावल चलो पिया रंगीली रावल जइए चलो पिया रंगीली रावल जइए चलो पिया रंगीली रावल जइए रावल जइए रावल की छोरी नंद नंदन की निरखी छोरी नंद नंदन की नैना को सुख पइए
આખા શરીરમાં આંખને માટે સુખ હોય ને તો ભગવાનને જોવું એ સુખ, બાકી તો બીજા સુખ તો બધાય નાશવંત છે, અવિસર નથી. અવિસર તો એક ભગવાન છે, ખરું ને? નિરખી જોરી નંદ નંદન કે નેના કો સુખ પૈયે, નેના કો સુખ પૈ, સુખ પૈ. નિરખત જોરી નંદન નંદન છો નયન કો સુખ પૈયે નયન કો સુખ પૈયે નયન કો સુખ પૈયે ચલો પિયા રંગીલી રાવલ જઈ ચલો રે ચલો રે ચલો રે રાધાજીનો જન્મ રસુપાન રાજાને ઘેરે થયો. લાખો માણા આવી પડ્યા દર્શન કરવા. રસુપાન રાજા દાન દેવા માંડ્યા, પણ યાચક જન થોડા થયા, દાન વધ્યું દેવાનું. એ સમયનો એ આ શબ્દ દાન બહોત અને યાચક જન થોરે, એવો જ આજનો મનોટ છે. ગરદણીની ભાવનાનો પાર નથી, પણ દાન તો બહોત અને યાચક જન થોરે. દાસ ગોપાલ બોલ જઈએ, દાસ ગોપાલ બોલ જઈએ, ચલો પિયા રંગીલી રાવલ જઈએ. એ હા દાસ ગોપાલ બોલ જઈએ, યાચક જન થોરે દાસ ગોપાલ બના જઈએ. દાસ ગોપાલ બના જઈએ. રંગીલી રાવલ જઈએ, જઈએ રાવલ રંગીલી રાવલ જઈએ, ચલો પિયા રંગીલી રાવલ, રંગીલી રાવલ, રંગીલી રાવલ. મને વિચાર આવે પ્રેમ પરાગ જો મિલે શાકુ કરો મનોહાર મનોહાર પિયો મિલે તા
કાકો સર્વસ દીજે વાર જેણે શબ્દ ગાયો વરરાજા સાહેબ એણે શબ્દ ગાયો, તમે સાંભળ્યું છે? તમે કામમાં હતા, એણે શબ્દ ગાયો, એમાં એણે અરજ કરી કે પ્રેમ કે પારખ જો મિલે, એટલે એ હજી પ્રેમના પારખ ગોતવા જાય છે. આ બધા બેઠા છે ને પ્રેમમાં આમાં જાણે છે, એ જ બેઠા છે ને એ જ બેસીએ, બાકી તો બીજા કયું ના બિચારા ધીરે ધીરે. આ શબ્દ આજે 33 વર્ષ થયા. ગીરમાં મોટી મોણપરી ગામમાં મનોરથ હતો. અમે સભામાં શબ્દ ગાયો, એટલે સભામાંથી કોઈ સાંભળીને અરજ કરી કે તમે એમ કહ્યું કે પ્રેમ વસ્તુ આટલો બધો શક્તિશાળી કે જગતના નાથ આપને ઓળખાણ કરાવી દે, તો એણે કીધું કે ઈ પ્રેમ ક્યાં મળે છે, કેટલા રૂપિયા બેહે છે, મારે થોડોક લેવો છે. જોજો, એને અરજ કરી છે સમજીને કરી છે, એને મસ્કરી નથી કરી. પ્રેમ ક્યાં મળે છે, કેટલા રૂપિયા બેહે છે, આ બે નિશાન. તો પ્રેમ લેવા માટે રૂપિયાની જરૂર પડે નહીં, પણ એની બદલીમાં આ ભાગની નીંદરને આખી કરવી પડે. અને પ્રેમ ક્યાં મળે છે એ ઠેકાણું ઈ સુરદાસજીએ બતાવ્યું એના કીર્તન. કીર્તન તો સુરદાસજી. કોઈ વસ્તુને તમારે જાણવી હોય, ભારત દેશની અંદર આપણે જો જીવતા હોય અને આપણા શરીરમાં 3.5 કરોડ રૂવાડા હોય, તો એક એકને પવિત્ર કરવા હોય તો સુરદાસજીના કીર્તન. આવી રીતે અમે એ ખજુરિયા ગામમાં મનોટમાં આવો પ્રશ્ન મૂક્યો કે તમામ નિશાન સુરદાસજીના કીર્તનમાં આવી જાય ને આવી જાય. જો તમને વિશ્વાસ ન આવે ને તો અત્યારે સભાની અંદર કોઈ માણસ મોઢે હાથ ટેકવીને બેઠા છે, તો એવું એક સુરદાસજીનું કીર્તન. વરરાજા સાહેબ, આ તો તમારા ધન્ય ભાગ્ય છે કે આજનો આ 12 મહિનામાં કારતક સુધી 11 એટલે તુલસી વિવાહ. આ તો તમારી કોઈ પૂર્વની કમાઈ છે કે આ દિવસે તમારા આજે મનોરથને લગ્નનો તમારો અવસર. દુનિયામાં માણસો તો ઘણા છે, પણ લગ્ન થયા જ રાખે 12 મહિનામાં. આ તો તમે માનજો તમારો કોઈ પૂર્વની કમાઈને તમારા અહોભાગી છે. આજના જ તમારા લગ્નનો ઉત્સવ અને તુલસી વિવાહનો દિવસ. મોઢે હાથ ટેકવીને બેસવાથી માણસની નબળાઈ નથી, 100 ગણી ઉત્તમતા છે. સુરદાસજીએ મોઢે હાથ ટેકવેલા માણસને બે જોઈને કીર્તન ગાવાનું ચાલુ કર્યું કે જીન કર જલજ પર જલજાત. કર એટલે હાથ, જલજ એટલે મુખ, જલજાત એટલે આંખમાં આંસુ આવી. શા માટે? માણસ દેહ વાળો જીવ વિચાર કરે છે કે પ્રભુએ આ મારું આ ખોડિયું ઘડ્યું હશે ને, ત્યારે મારા પ્રભુને કેટલી તકલીફ પડી છે, મારા પ્રભુના ઋણમાંથી હું કેમ છૂટીશ. એ માણસને વિચાર આવ્યો એટલે મોઢે હાથ ટેકવીને બેઠા. થાકી રહ્યા હોય ને એમ તો ગણાય બે હાશ હવે થાકી એમ નથી. એક એક નિશાનનું બહુ મહત્વ છે. એ ખજુરિયા ગામની અંદર અમે એવો પ્રશ્ન મૂક્યો, તમામ નિશાન સુરદાસજીના કીર્તનમાં આવી જાય ને આવી જાય. તો સભામાંથી કોઈએ કહ્યું કે તમે આ શિંગાર કર્યા, ઘરેણા પહેર્યા, ટાબક ટીબક કર્યું, એ બધું ઠીક, પણ માથા ઉપર વાળ ઓળીને લાલ લીટી કરી છે, એ સુરદાસજીના કીર્તનમાં ક્યાં છે બતાવો. વરરાજા સાહેબ, તમે તો બધા ભણેલા છો, જોજો સુરદાસજીના કીર્તન કેવા બનાવેલા છે. જેને આંખ નહોતી, સુરદાસજી એટલે જેને આંખ જ નહોતી, છતાં જેવા જેવા નિશાન એવા એના કીર્તન કેમ ગવાણા છે. આપણે તો સરસ બે રત્ન જેવી મજાની આંખું છે,
આપણે એકાદું તો એવું કઈ કીર્તન ગાઈ શકીએ. એક લીટી એક શબ્દ નો થાય. કેમ ન થાય? એક કારણ નડી જાય છે. એક જ કારણ. શું નડી જાય છે? નીંદર. ઓલા ભાઈ કહી દીધું. હાય હાય, વિચાર આવે હો. માથા ઉપર વાળ ઓળીને લાલ લીટી કરનારને જોઈને સુરદાસજી કીર્તન ગાવા લાગ્યા કે રાધે તેજુ નીલપટ ઓટ દિયો, જલસુત કિરણ ભઈ અતિ શોભા, માનો રાહુ અર્ધો શશી ગયો, ભૂમિ ઘસન શિર મંજન કિએ, ઉરણ બખ રીપુ તામે દિયો. ભૂમિ ઘસન એટલે એક પાંખવાળું પંખીડું, એના માથા પર રેશમની લાલ કલંગી હોય. એ કયું પંખીડું? એનું ગુજરાતી શું નામ છે? કુકડાના માથા પર રેશમની લાલ કલંગી હોય ને એને ભૂમિ ઘસન સુરદાસજીએ કીધું. કુકડો નો કહેવાય, કહેવાથી અમુક નામ પણ એવા હોય. એક કુંભારની ઘેરે 4 પગ વાળું હોય એનું નામ ન લેવાય. નામ લેવાથી આપને નુકસાન થાય, ટૂંકમાં પાપ દેહે, ટૂંકમાં અશુદ્ધ થાય. એટલે અમુક નામ પણ એવા છે. ભૂમિ ઘસન શિર મંજન કિએ, ઉરણ બખ રીપુ તામે દિયો. સુરદાસ કહે પ્રભુ તુમ હિત કારણ, બાઢ્યો શોભા સિંધુ શોભા. ટૂંકમાં આ શરીર ઉપર શૃંગાર કરવો તો રૂપ માટે નહીં હો, જગતને દેખાડવા માટે નહીં, પણ જગતના નાથની પ્રસન્નતા મેળવવા માટે. રૂપનું કઈ આવતું નથી. ગોવિંદ સ્વામીનું એક કીર્તન છે, પ્રીતમ તો પ્રીત હિતે પૈયે, અદપી રૂપ ગુણ શીલ સુઘડતા, એવી બાતે ઈ નો રીછે. ભલે ને ગમે એટલું ભગવાને રૂપ આપી દીધું નહીં, ગુણ આપી દીધા, શીલ સુઘડતા. સુઘડતા હારું તો છે ને ધીરભાઈ, ઘણા માણસો સવારમાં ઉઠી નાવા બેહે ને એક આખી ગોટી હાબુની બગાડી નાખે. એ આખી જિંદગીમાં છોટુભાઈ કેટલા મણ તો હાબુ થઈ રહેતો હોય છે, પણ ઉપરનો મેલ કાઢે જગતના નાથ કોઈ દી નોરી છે. હૃદયમાંથી મેલ જાય ને ધીરુભાઈ. પ્રશ્ન તો જાજા છે, ટાઈમ થોડો છે. માથા ઉપર વાળ ઓળીને લાલ લીટી એટલા માટે ભગવાને શ્રીનો અવતાર આપ્યો હોય તો હંમેશા હોવી જોઈએ, હોવી જોઈએ ને હોવી જોઈએ. પણ શું કરીએ ભાઈ, હવે તો જમાનો આવી ગયો, અડધે માથેથી અડધો ગુર્દો જ પ્રથમ કરાવવા માંડી. માથા ઉપર ઉગેલા એક વારને ખંડન કરવો કેટલું દુઃખ છે એ ખ્યાલ નથી. એ રામાયણની અંદર એનો પ્રસિદ્ધ દાખલો છે, પણ હવે એટલું બધું બોલવાનો ટાઈમ નથી. હવે કીર્તન રાગ માલકોસ સાખી. સુકવાન કદી ના જરે, સુકવાન સુકવાન કદી ના જરે, સરોવરમાં લાગે આગ, જલડારે તો ધનુ જરે, બાત કહી ના છોટુભાઈ આપણે આમાં કઈ સમજ્યા બમજ્યા નથી. હે વરરાજા સાહેબ, એને હું કીધું કે સુકોવન સળગાવાથી ન સળગે ને સરોવરમાં લાગી આગ. હાલો, સુકોવન સળગાવાથી ન સળગે એમ તો બને, પણ એ કે સરોવરમાં લાગી આગ. પાણીમાં કોઈ દી આગ લાગે ને તો કઈ ખુલ્લા જ કરે જ. શેઠી સાલ, શેઠી સાલ, શેઠી સાલી સાસરે, નવમણ સોંધો લગાય,
पतली दिगांड वे बोलो ऊट रहो है लाटका શેતી એટલે તો કીડીનું નામ છે. બ્રજ ભાષામાં શેતી, ગુજરાતી ભાષામાં કીડી. શાસ્ત્રે સાલી એ બરાબર. પણ એને શું કીધું? સોંધો. સોંધો એટલે અત્તરને કહેવાય. ઈ કે 9 મણ સોંધો લગાય કેવડી કીડી કેવડા 9 મણ એને अग्नि से वेली बड़ी जलसी से सुकाय शीश काटे तो फल मिले फल मुख बिना खायो छा એમ નહીં, તમને એને ગાયું એ હાસુ લાગે છે? એમ નહીં, એને શું કીધું? અગ્નિ પાવાથી વેલી મોટી થાય અને પાણી પાય તો હુકાઈ જાય. હાલો એમ તો બને. પણ એને શું કીધું? શીશ કાટે તો ફળ મળે અને એ ફળ મુખ હોય ના કવાય. મોટા વઈને કવાય એવું કઈ હોય જ નહીં. તો કઈને ઘડા ના ડૂબે ગાગર ના ડૂબે એમાં હાથી મલમાલ ના એક અસંભો એવા દીઠો ભૈરા કુવામાં લાગી હે લા એમ નહીં. વરરાજા સાહેબ તમને આ માન્યમાં આવી જાય છે. એને શું કીધું? ઘડો ન બુડે ગાગર ન બુડે એમાં હાથી નાય. હે વળી નાય તો ખરો, પાછો મલમલ નાય. મલમલ એટલે કેમ કઈ ગયેલું ધડકણ ધકલ કરે. अंधे अक्षर उकेलिया बेरे सुनी बउआ मुंगे सरसबो કરી રે નિવેદ પુરે એને શબ્દમાં કે અંધે અક્ષર ઉકેલા. બેરા માણાએ ઘણી વાત સાંભળી, મૂંગા માણાએ કેટલી બધી સરસા કરી. વળી એણે કહ્યું કે વેદ પૂરે તેની સાથ. તો વેદ 4 છે: શ્યામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદ. વાલા વૈષ્ણવ, હું પ્રાર્થના કરું છું. હજી તો 3:30 જ વાગ્યા છે. હું પ્રાર્થના કરું છું 3:30 ને 3:30 અને તે પછી 3 થાય એટલે આપણે બંધ જ કરી દેવું છે. 3:30 ને 3:30 એ પછી 3. કોઈને ઉતાવળ જેવું નથી ને? કોઈને ઉતાવળ નથી ને? ઘણી વખત અમને એવું સાંભળવા મળે હો વરરાજા સાહેબ, ઢળી લીલા ચાલુ થાય ને કલાક જાય ને ત્યાં એમ કહીએ કે ભાઈ અમે કયું ના બેઠા છે, આ એકનો એક વેહ કે હવે બીજો આવશે. ભગવાન એને હાજા નરવા રાખે. પણ એક થી જે આનંદ છે એ 10-20 થી આનંદ નથી હો. એવું નિશાન છે આપણા ભારત દેશમાં એક સ્ત્રી અવતાર વાળો જીવ જેનું નામ મીરાબાઈ. મીરાબાઈ પરણીને સાસરે આવ્યા એટલે એના સાસુજી કહેવા લાગ્યા
કે મીરાબાઈ આપણા ઘરમાં આપણા કુળદેવી છે ને પૈગે તો લાગો. મીરાબાઈ કે માં કુળદેવીને હું પૈગે લાગુ મને ફળ શું મળશે? તો કે અખંડ સૌભાગ્યવતી રહીએ. એટલે એના ધણી એના પેલા ઓપ ન થાય. તો મીરાબાઈ એના હાહુને કે માં તમે આ હારે આવ્યા ત્યાં પૈગે લાગતા ભૂલી ગયા હતા? તો કે ના હું લાગી હતી ને. તો કે મારા હારા તો કેદું ના ગુજરી ગયા. મીરાબાઈ નું એટલું જ ભજન તેદી એણે ગાયું કે મેરે તો ગિરધર ગોપાલ દૂસરો નહીં કોઈ. એટલે હું વિનંતી કરું છું કે હા હવે કે नंद का छोरा देखो री वे नंद का छोरा बरसी मारे चल जा देखो री वे नंद का चल